ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે નવસારીમાં પારસી પરિવારે ગણેશની પ્રતિમાની સ્થાપના કરી। જૂના થાણા વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે। પારસી પરિવાર હિન્દુ ધર્મની જેમ બાપ્પાની પૂજા અર્ચના અને આરાધના કરે છે। પારસી સમાજ પોતાની આસ્થા અનુસાર જળ અને અગ્નિની પૂજા કરતા આવ્યા છે। એટલું જ નહીં, તેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી। આમ છતાં પારસી યુવાન મહારનોઝ ખંભાતાને ગણેશજી પ્રત્યે શ્રદ્ધાની લાગણી છે, જેઓ મંડળ પણ ચલાવી રહ્યા છે। જ્યારે નવસારીના રાજા તરીકે ઓળખાતા બાપ્પાની એક વિશેષતા એ પણ છે કે જે પણ સ્ત્રી પુરુષોને પગના સાંધાના દુખાવાની ફરિયાદ હોય, અહીં બાધા લીધા બાદ આરામ મળે તો ભક્તો બાપાના ઘૂંટણ પર પ્રસાદ મૂકીને પોતાની બાધા પૂર્ણ કરે છે। નવસારી અમારા પારસી સમાજ માટે ધર્મની ટેકરી કહેવાય। સદીઓ પહેલાં અમે અહીંયા આવીને આશ્ચર્ય મેળવ્યું, પછી અમે નવસારી આવ્યા ઈરાન છોડીને। વર્ષોથી નવસારીમાં અમે ગણેશ ઉત્સવની અંદર બધા પારસીઓ ભેગા થઈ ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને તમામ હિન્દુ વિધિ પ્રમાણે એમની અર્ચના પૂજાઓ કરતા આવ્યા છીએ। સૌથી મોટી વાત મારી એક એવી છે, સંદેશો આપવો છે કે અમે વર્ષોથી અહીંયા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરીએ છીએ। આપ પાછળ જે જોઈ શકો છો, ગણેશજીની પ્રતિમા જે છે તે માટી, ઘાસ અને લાકડાથી બનાવેલી આવેલી છે કે જેનાથી પરિવારોને નુકસાન થતું નથી। જે રીતે હિન્દુ લોકો ગણપતિની સ્થાપના કરે છે, તેમ અમે પારસી સમાજ પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ, 10 દિવસ આરતી કરીએ છીએ અને ભાઈચારાનો પાલન કરીએ છીએ।